હલો. તમારો ફોન હતો આમાં. હા, હિતેશભાઈ બોલો. હા હા બોલું છું. હા જી, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હા, હું અમદાવાદ થી બોલું છું. મારું નામ વસંત પરમાર છે. હું આંખે બ્લાઇન્ડ છું, ફિઝિયોથેરાપિસ્ટ છું. ઓહો. હા 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 હા. હા, અનમેરિડ છું. બરાબર. હવે મારા એક મિત્ર છે, મારી જોડે જ બેઠા છે, રિટાયર્ડ આર્મી છે. એમ? એને હા. મને કહ્યું હતું મને કે તમે બીજા કોઈમાં નથી નાખતા. કેટલાક લોકો તમને આ કોટ કાપડ વાળા એટલે અર્ધુત કહે છે, અને આપણે તમે હેન્ડીકેપ છો, આપણે બીજું કે નવો અનુભવ થાય. આ ફ્રેશ લોકો આપણી જોડે કેવું વર્તન કરે તો તમને અનુભવ છે જ. બરોબર બરાબર છે. કઈ કેવા જેવું નથી. હવે આપણે લાંબુ ચર્ચા નહીં કરે આપણી બાબતમાં. જી જી મારા ફ્રેન્ડે મને કહ્યું, મને કે હિતેશભાઈ નો કોન્ટેક્ટ કરો, એ વધારે વિકલાંગમાં ઇન્ટરેસ્ટ લે છે, પોતે હેન્ડીકેપ છે. જી જી જી. એટલે મેં કીધું ભાઈ છે ને હેન્ડીકેપ ને પરિસ્થિતિ સમજી શકે. સાચી વાત છે તમારી. હા હા ભાઈ બોલો. હા બરાબર છે તમારી વાત. હા, તો જો હું તો સાચું કહું, હું ઘરનું મકાન છે મારા બાપાનું. બરાબર. અને હું અનમેરિડ છું. મારી 64 ઉંમર છે. ચોખ્ખી વાત, જૂઠું નહીં બોલવાનું. હા, જૂઠું નહીં બોલવાનું. હા હા બરોબર. અને અમે છે ને હિતેશભાઈ દલિત સમાજ માંથી છીએ. મારું નામ વસંતભાઈ કે પરમાર, વસંત કે પરમાર. હા, અમે દલિત સમાજ માંથી છે. રહેવાનું અમદાવાદમાં. એમ? 5 ધોરણ ભણેલો છે. બરાબર બરાબર. તમે કામ શું કરો છો અત્યારે? ફિઝિયોથેરાપિસ્ટ. અચ્છા, ફિઝિયોથેરાપી. એટલે સમજો છો ને ફિઝિયોથેરાપી? ફિઝિયોથેરાપી એટલે કઈ રીતનું વર્ક શું હોય એમાં? અરે ભાઈ, હાથ પગનો દુખાવો હોય, નસની તકલીફ હોય, એને છે ને અમે દવા ના આપીએ, અને મસાજ અને કસરત કરીને ના છે ને નસો બધી સીધી કરીએ, એને ફિઝિયોથેરાપિસ્ટ. પહેલાના સમયમાં આજથી 40 વર્ષ પહેલા છે ને એવું હતું, એક જ ડોક્ટર હતો, માત્ર ઓર્થોપેડિક. અત્યારે એમાં છે ને 5 લાઈન આવી ગઈ. હાડકાનો ડોક્ટર, એ હાડકાનો ડોક્ટર એટલે એ ઓર્થોપેડિક. પછી એના પછી એક્સરસાઇઝ ડિપાર્ટમેન્ટ આવ્યો. એના પછી છે ને મસાજ ડિપાર્ટમેન્ટ આવ્યો. એના પછી એક્યુપ્રેશર આવ્યો. એટલે એ છે ને નસો દબાવીને એમાં જે ગાંઠો હોય ને એને ઓગારે. એના પછી એક્યુપંચર આવ્યો. એટલે આપણો માથાનો વાળ રહ્યો ને, વાળ જેવી સૂઈ હોય, અને એના નસમાં છે ને જે કઈ કચરો જામ્યો હોય, અને પેરાલિસિસ કે જે હાથ પગ ખોટો પડી ગયો હોય ને, એ નસમાં એ પંચર, એક્યુપંચર નામ જ એનું છે. એક્યુપંચર એમાંથી બધો કચરો છે ને કાઢીને, અને પછી છે ને નસ પાછી બંધ કરીને ચાલુ કરે એનું નામ. એટલે અત્યારે 5-6 લાઈન થઈ ગઈ. ભગવાન. જી 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 જી, સમજાઈ ગયું. એટલે આપણે આ બધું મસાજ ને એ ટાઈપનું કરવાનું ફિઝિયોથેરાપી, બરાબર ને? હા હા, એને ઇંગ્લિશમાં કે ફિઝિયોથેરાપિસ્ટ ને ગુજરાતીમાં કહેવાય મસાજર. મસાજર. હા બરોબર બરોબર. હા બોલો. સમજાઈ ગયું. એટલે આ તમારી જે ઉંમર છે, તો તમારે ક્યાંય મેરેજ થયા હતા અગાઉ ક્યારે? જો ભાઈ, હું તમને કહું કે હિસ્ટ્રી બહુ લાંબી, શોર્ટમાં કહી દઉં. આપણે છે ને મારા ફાધર તો બચપનથી ગુજરી ગયા હતા. મધરે કાંઈ આપણે ખોટખાપણ વાળા, એટલે ઘરવાળાને આપણા પ્રત્યે બહુ ઇન્ટરેસ્ટ ના હોય, એટલે મધરે કાંઈ કર્યું નહીં. મોટા બેન હતા, મોટા બેને કાંઈ કર્યું નહીં. મોટા ભાઈ હતા, કોઈ કશું કર્યું નહીં. આપણે છે ને એમને એમ છે બિલકુલ. હવે તમારી જો ગોઠવવાની ઈચ્છા હોય તો ગોઠવી દેજો. અને આપણે છે ને નાની ઉંમરની બાઈ નથી જોઈતી. આપણે છે ને 58-60 વર્ષની હોય, એને બધી ખબર પડે, દુનિયાદારીની ભાન હોય. બરાબર એવી ચોઈસ. સમજાઈ ગયું. એટલે અમે તો ઓડિયો મૂકીએ યુટ્યુબ ઉપર. તમારી જે આ વાત છે ને એ યુટ્યુબ ઉપર મૂકીએ, અને કોઈ એવું પાત્ર હોય તમારી વાત સાંભળીને એને તમારી વાત મગજમાં બેસે તો તમારો કોન્ટેક્ટ કરે. આવી રીતે અમે તમારો ફોટો મૂકીએ અને તમારો મોબાઈલ નંબર મૂકીએ. એવી રીતે મૂકીએ. ના, મારો મોબાઈલ નંબર નહીં મૂકતા, તમારી જોડે રાખજો. હા જી, કઈ વાંધો નહીં. એક મિનિટ સાંભળો હિતેશભાઈ, હું ક્યાંક મસાજ કરતો, બરોબર છે? બરાબર છે. હવે આપણે દેખાય નહીં, લેડીઝ ની મસાજ કરતા હવે કે કમર ના કરો ને ફોન ઉપાડવા જાય ને હાથ થાકા પાછો થઈ જાય તો આપણે ઝઘડો થાય ને, અને બીજું પેશન્ટ મળતું હોય તો એ ના મળે. એટલે છે ને મારો ધંધો જાય ને ભાઈ જાય ઘટાડીને ફાર્યું. આપણી કાઠિયાવાડની ભાષામાં, હું મોરબી જિલ્લાનું મૂળ વતના છે મારું. કેમ હસ્યા ભાઈ? હા, તમે ગધેડું ફાર્યું બોલ્યા ને એટલે એ તો આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે ને ભાઈ. અમે છે ને મૂળ જામનગર, અમે મૂળ જામનગર જિલ્લાના છીએ. પણ 2013 છે ને આપણા મુખ્યમંત્રી, અત્યારે પ્રધાનમંત્રી બનીને બેઠા મોદી સાહેબે નવો જિલ્લો બનાવ્યો મોરબી. એ સમયે 4 જિલ્લા નવા બન્યા, એટલે અમારા 14-15 ગામ છે ને એને મોરબી જિલ્લામાં લઈ લીધા. મૂળ અમે જામનગર જિલ્લાના. એમ? હા હા હા, બરોબર બરોબર.
હવે મારા ગામનું નામ તમે સાંભળશો તો કે છે ભાઈ તમે આગળ આપણે જીવણ સાહેબ નું નામ સાંભળ્યું છે ને તમે? દલિત સમાજના થઈ ગયા દાસી જીવણ. હા 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 બસ એના ગુરુના ગામના છીએ અમે. ભીમ સાહેબ ના ગામનું નામ આમરોણ. આમરોણ. વાહ ભાઈ વાહ વાહ, બહુ બહુ સરસ. વાહ ભાઈ. એના ગુરુ હતા ને જે જીવણ સાહેબ ના, ભીમ સાહેબ. હા એના ગામના ભીમ સાહેબ ની જગ્યા હાલમાં મોજૂદ છે આમરણમાં. ક્યારેય જાઓ તો મુલાકાત લેજો. હવે તમને કહું, આપણે સંગીત નથી આવતું ને સંગીતમાં આપણે ઇન્ટરેસ્ટ બી નથી હો એમ. મને ભજનમાં એનું કારણ તમને કહું કે લોકો આપણા પ્રત્યે તો ગમે તેવું બોલતા હોય. તમે હેન્ડીકેપ એટલે તમને હમણાં મેં કહ્યું, અને 1 મિનિટ પછી પાછું કહું, અનુભવ રોજ આપણે તો દીવું કે નવો અનુભવ થાય. લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, આપણી સાથે કેવું વર્તન કરે. કોક સારો માણ આવ્યો 100માં 10% જ આપણી જોડે સારું, બાકી 90% તો આપણી જોડે ઉદ્ધત ભર્યું વર્તન કરે. જાણે આપણે મારું બોલવાનું ખરાબ છે, જાણે એના માણા મારી નાખ્યો એવું વર્તન કરે આપણી જોડે, કે એના 2-5 કરોડ રૂપિયા આપણે તમે મેં લૂંટી લીધા એવું વર્તન કરે આપણી જોડે. સાચી વાત છે તમારી. અને એ બધું જાણે છે, ખબર છે, તો આપણે એમ કે તમારે પાસ છે ને, એટલે પણ તું જાણે છે તો શું કામ પૂછે છે? જો તમને કહું હિતેશભાઈ, હા કઈ તો ફસાણા, ના કઈ તો ફસાણા. હા કઈ ને તો શું કે પાસ છે એ પહેલો જ પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન, તમારે ભેગું એની ટિકિટ નહીં લેવાની. ત્રીજો પ્રશ્ન, તમારી ગાડીમાં મફત હોય ને. હવે રેલવેમાં આપણે અડધી ટિકિટ લેવાની એ તમે જાણો છો. પછી કે ગાડીમાં ભેગું એની તમારી ટિકિટ નહીં લેવાની. આ ચોથો પ્રશ્ન. 5મો પ્રશ્ન આપણે એમ કે એટલે તમારે તો હારું આખું દુનિયા મફત પડે. પછી કેટલાય મારે એમ કેવું પડે તું આંધળો થઈ ગયા, તને મળી જાય મફતમાં. તારા ભાઈ બેન ને લુલા લંગડા કરી દે, તને મફત મળી જાય. અમે કઈ કે અડધી ટિકિટ લેવાની હોય રેલવે, ના આંધળા લંગડા ને ન લેવાની. પછી મારે કેવું પડે કે ભાઈ તું થઈ જાય ને યાર, એટલે તને બધી ખબર પડી જાય. યાર નવેમ્બર મહિનાની વાત કરું, 2024 ને 2023 ના નવેમ્બર. હું જુનાગઢ થી આવતો હતો, ટ્રેનમાં હતો. ટ્રેન હવે તમે તો રાજકોટ ના છો એટલે તમને ખબર છે કે સોમનાથ જબલપુર. હા તો એમાં હું બાથરૂમ ગયો. એમાં એક નાલાયક પેલો મને કે તમારી ટિકિટ ને લાલીને તમારે તો આમ ને તમારે ભેગું એની ને તમે નહીં માનો. આખરે હું ફરીથી આવ્યો તો કે તમારે તો મફત પર. પછી મારા આખરે કેવું પડે તારા બાયડી છોકરા છે ને આંધળા, તો એ હાલ દેખતા છે ને એમ કરે ને નીચે ફેંક, તો છે ને આ ગાડીમાં એને હાથ પગ કપાઈ જાય, બધું મફત મળી જાય. અના છૂટકે મારે આવું કેવું પડ્યું. આપણે બોલવા રાજી નથી પણ લોકો આપણે હિતેશભાઈ મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. હું સૌરાષ્ટ્રમાં હું એટલે ત્રાસ થઈ જવાય છે. સાચી વાત છે તમારી. હા બરાબર છે. સૌરાષ્ટ્રમાં છે ને તમે દરજી એટલે તમે, અમે એસસી તમે ઓબીસી, બરોબર છે. બરાબર. હવે તો આ લોકો સૌરાષ્ટ્રમાં તો પહેલો સવાલ હોય એ તમને ખબર, 7 પ્રશ્નો પહેલા જ હોય. તમારે ક્યાં જવું? બીજો પ્રશ્ન, તમારે પાસ છે ને? ત્રીજો પ્રશ્ન, ભેગું એની ટિકિટ નહીં લેવાની. ચોથો પ્રશ્ન, રેલવેમાં મફત, ગાડીમાં તમારે ભેગું એને નહીં લેવાનું. સારું તમારે દુનિયામાં મફત ફરવાનું. પછી કે તમારી આંખો કેવી ગઈ, એટલે પણ મારું ઇતિહાસ જાણીને તારે શું કામ છે? આ 7 પ્રશ્ન. અને 8મો પ્રશ્ન, તમે કેવા છો? પછી હું કહું ભાઈ કુંવારો છું, કઈ વ્યવહાર કરવો હોય કેજે. મારું બોલવાનું બહુ ખરાબ છે. યાર કંટાળી જાય, ત્રાસી જવાય. તમે તો રાજકોટમાં તમને તો રોજનો અનુભવ થતો હોય છે. આપણે તમે માનશો હું દિલ્હી મુંબઈ ફરું છું, તમે નહીં માનો. હું એકલો, હું એકલો જઉં છું. હું કોઈ જોડે નથી રાખતો. હા એનું કારણ છે હિતેશભાઈ કે દાખલા તરીકે તમને કહું, મારે દિલ્હીમાં રોકાવું હોય, બરોબર છે. બરાબર. કે આજ ઈચ્છા થઈ ગઈ આપણે રોકાવું છે આજે તો દિલ્હીમાં, મજા આવશે. આ ઠંડુ વાતાવરણ છે, ઠંડી છે એટલે મજા આવશે. એનું રીંગણાનું ભરતું આપણે કહીએ કે રીંગણાનો ઓળો, ત્યાં બેગન ભરતા હિન્દીમાં. એટલે છે ને કે આપણે રીંગણાનું ભરતું ને બાજરીનો રોટલો ખાશું, મજા આવશે. ઠંડુ મસ્ત વાતાવરણ છે. બરાબર. હા બર્ફીલી હવા આવે છે અહીંયા હિમાલય બાજુમાં, એટલે જાન્યુઆરી ડિસેમ્બરમાં. હવે એમ કે મારે તો મારી ઘરવાળીનો ફોન આવે, મારી માનો ફોન આવે, મારે જવું. એક તો ખર્ચો દેવો ને એમાં આમાં ગુલામી કરવી તે માગ્યું. એના કરતા આપણે બિંદાસ એકલું જવાનું ને એકલું ફરવાનું. મુઆફા 100 રૂપિયા આપણે એમ માનશે જાણી એટેન્ડન્ટ ને ભેગો રાખ્યો હો, ભલે વધારે વપરાય જાય, રિક્ષામાં ફરી તો. બોલો તમારું શું માનવું છે? બરાબર છે તમારી વાત. હું એકલો આજની તારીખમાં મારી 64 ઉંમર છે તો હું એકલો ફરું છું. મુંબઈ એકલો ફરું છું ભાઈ. અને વડોદરા પછી કોઈ તમને પૂછે નહીં કે ક્યાં તમારે જવું કે ક્યાં બેઠાય બોલાવે નહીં તમને. હા બરોબર. હવે બીજી એક વાત કહું, તમે ખુદ પોતે કહેશો કે તમે આટલા વર્ષ કર્યું શું? હું 30 વર્ષ થયા છે ને આદિવાસી વિસ્તારમાં ફરું છું. ડાંગાવા, સોનગઢ, વ્યારા. તમને મનમાં પ્રશ્ન થયો, હું લોજિક સાયકોલોજી ભણેલો છું એટલે મને ખબર પડી જાય માણસના.
કે બાઈ તમને કેમ ન ગઈ, એનું કારણ હતું મેં નથી અહીંયા બાઈ પકડી, એનું કારણ કે હું સાહેબ બનીને રહ્યો એટલે જો હું એમ કહું ને કે મારે લગ્ન કરવા છે તો એની ભાષામાં આવે, એની ભાષામાં કહું તો એ શું કહે ખબર છે, આ તો સાહેબ તો શેનાડવો છે, આ ના વાડી ભાઈ. એટલે સાહેબ 1 મિનિટમાં 1 કોડીનો થઈ જાય. એટલે હું કોઈને કહી શકો નથી. તમારી ઉંમર કેટલી હિતેશભાઈ? મારી 45. 45 ને? હવે તો તમે આધેડ વયના કહેવાવ, બરોબર છે. હવે અમારા સમયમાં છે ને પાડોશી અમે નહોતું બોલાતું, મા બાપ ટીબી નાખતા હતા, અને અત્યારની છોકરીઓ શું કે મારું ક્યાંય કરવું છે કે નહીં, નહીતર હવે નાક કપાઈ જાય. બરાબર. આ બધા જાત અનુભવ કઉ છું. ના, ખરેખર તમારી પાસે બહુ નોલેજ છે. અને હવે તમને કહું, તમને મનમાં પ્રશ્ન થયો છે કે સંગીત કેમ ના શીખા? પેલો પ્રશ્ન ઈ જ છે. એનું કારણ છે કે જે લોકો બ્લાઇન્ડ હોય છે ને એ લોકો સંગીતમાં વધારે ઇન્ટરેસ્ટ લે. પણ સારું કહેવાય તમે આજની આ વસ્તુ તમે કરો છો, આજે ફિઝિયોથેરાપીનું બહુ સારી વાત કહેવાય. હવે સંગીતનું કયો બનાય? હા, હવે સંગીતમાં એમાં એવું છે કે આપણે સૌરાષ્ટ્રમાં કોઈ બી કોમનો એસસી હોય, ઓબીસી હોય કે ઓલો જાતનો દરબાર હોય કે બ્રાહ્મણ હોય, બરોબર, એના બધાના અલગ નામ પાડેલા, પણ કોઈના આપણે અપશબ્દ બોલવા નથી. બરોબર છે. એટલે કોઈ જાતિ વિશે નથી બોલવું. આપણે જો જાતિ વિશે બોલીએ તો અમે એટ્રોસિટી કરીએ છીએ, તો એની જાતિ વિશે બોલીએ તો કોક આપણે બોલે ને કે ભાઈ તમે કેમ આવું બોલો છો. એટલે આ લોકો કોઈ બી હોય ને એ કેવી કહેવત કે આપણા પ્રત્યે ખબર કા આંધળો દડે ને કા ગાય, એટલે આપણે દડવું નથી ને ગાવું નથી. બરાબર. હવે હું અમરેલી ભણતો હતો ને તો ત્યારે છે ને અત્યારે 4થો મહિનો હાલે છે, એટલે ચૈતર વૈશાખમાં નવા ઘઉં આવે બજારમાં, ઘઉં વાટે, બરોબર છે, ગામડેમાં. એટલે અમારા સાહેબ હતા ને એ બી બ્લાઇન્ડ હતા, સંસ્થાના સંચાલક બાબવાણી સાહેબ હતા, મુસ્લિમ પણ જેન્ટલમેન માણસ, સંત મહાત્મા જેવા હતા. એમ કોઈ અંધને હિન્દુ મુસલમાન જેવું નહોતું કે હું મારી જીભથી કોઈ અંધને એમ ન કહું કે ભાઈ તું અહીંથી જાય ને જેટલા દી મારા વગર રોકાવું ને એટલા દી રોકાય, ખાઈ પીને જલસા કરે છે અમરેલી. તો છે ને એ ગામડામાં ડાયરો કરવા લઈ જાય અને ઘઉં ભેગા કરે. એના જેના મોટા ખેડૂતો હોય 10 વીઘા 15 વીઘા 25 50 વીઘા એવા કઈ કોઈ 2 મણ 5 મણ એવી કઈ આખા વર્ષનું અનાજ ભેગું કરી લે. બરાબર. તો અમરેલીમાં ડાયરો કર્યો ત્યારે મને એક આંખે દેખાતું હતું. બરાબર. તો એમાં બધા છે ને દેખતા ગાતા હતા. પેલે દેખતાઓને ચાન્સ આપે ને, બરાબર, પછી બ્લાઇન્ડ ને પછી હોય, બરોબર. ખાવામાં એવું હોય પેલે દેખતાઓને કે આને ક્યાં દેખાય છે, આને આપણે પછી બોલાવશું હાલશે કે એને ક્યાં ખબર પડવાની. પણ અમને છે ને કીડી બાજુમાં જ નીકળે ને તોય ખબર પડે કે આ કોક જીવડું ગયું. ઓહો. હા. તો એમાં છે ને લોકો ધારીઓ પાડતા હતા, વાહ વાહ શું ગાવાની છટા છે, શું લઈ છે. 1980 ની વાત કરું છું. એ વાતને 45 વર્ષ થયા. બરોબર. હા, શું ગાવાની લઈ છે, શું છટા છે, શું સ્ટાઇલ છે, વાહ લોકો તાળીઓ પાડતા હતા, ફ્રેશ લોકો દેખતાઓ. અને મારા જેવા બધા સુરદાસ ગાવા આયા ને એ જમાનામાં રૂપિયો આખાના ચાલતા હતા. તો હું છે ને સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને ઓડિયન્સ ભેગો બેઠો. તો લોકો શું કે ખબર, હા આપો ઓલા આંધળાને બિચારાને રૂપિયો 2 રૂપિયા આપો. મેરી માને પૈણે કલાઈ ગઈ ભાડમાં, વિદ્યાઈ ગઈ ભાડમાં, આપણે રૂપિયો 2 રૂપિયા નથી જોઈતા. તમારે પણ હાસ્ય કલાકાર જેવું કામકાજ છે. કેમ ભાઈ હાસ્ય કલાકાર છે? પણ એ તમારી પાસે વાતો જ બધી એવી છે કે માણસો એમ કહે કે ના ખરેખર ઇન્ટરેસ્ટ વાળી વાતો છે બધી એમ. એટલે ભાઈ મોટા, હું તમને કહું મારા બધા સત્ય ઘટનાઓ અનુભવ ખરેખર તમારા અનુભવ કે છો, પણ ખરેખર તમારી જે વાત કરવાની છે ને કામ કે હાસ્ય કલાકાર કેમ બોલતા હોય એ રીતે તમે બોલો છો. તમે તમારા અનુભવ ની તમે વાત કરો છો. અનુભવ કરી વાત કોઈનું કીધેલું નહીં. તમે વાત કરો છો ને એ તમારી હકીકત વાત કરો છો, પણ કોઈ મારા સાંભળતો હોય ને તો એમ લાગે કે ના કે કલાથી તમે બોલો છો એવું લાગે. ના, આપણે કઈ કલાકાર નથી બનવું, હાસ્ય કલાકાર નહીં બનવું. આપણે મહેનત થી જે મળે. હું એક વિઝિટના 300 રૂપિયા લઉં છું, અડધો કલાકના. ભગવાન એમ. હા બરોબર છે. લ્યો, હું દવા ના આપું, દેશી ઇંગ્લિશ કાંઈ નહીં. એને મસાજ કરવાની, હાથ પગ એને કસરત કરાવવાના, મસાજ કરવાની, એને નસુલ સીધી કરવાની. વાહ. હા બરોબર છે. આ એક જાતની કલા છે ને યાર. કલા ખરેખર કલા જ છે. સંગીત સારું કે આ સારું? હાલો કયો તમને. નહીં બે સારું છે, કોઈ એમાં ના નથી. બે ને સરખાવીએ ને તો બે સારું છે. પણ આ હેલ્થ માટે સાંભળો,
સંગીતમાં છે ને હિતેશભાઈ બિચારા નાંધડા થવું કે 5-10 રૂપિયા આલો એના કરતા આ મહેનત કરી લેવું. પૈસા બાબતે નહીં, પૈસા બાબતની વાત નથી, પણ ટૂંકમાં શું છે, સંગીત વસ્તુ એવી છે ને કે માણસ ગમે એવો થાક્યો હોય અને એ સંગીત સાંભળે ને તો એ માણસ છે ને એ ફ્રેશ થઈ જાય. અને આ જે બીમાર થયો હોય ને એ માણસ માટે તમે જે આ એક્સરસાઇઝ જે કરાવો ફિઝિયોથેરાપી, તો માણસ હાજો થઈ જાય. આ બે વસ્તુ આમ ગણો તો સરખી છે, પણ તમારી દ્રષ્ટિ પ્રમાણે તમે જે કરો છો બરાબર છે. તમે કહું સંગીતમાં આમ મને છે ને જૂના ગીતો વધારે ગમે. મુકેશ, કિશોર, લતા, આશા ભોસલે, ઉષા. જી. અને હું છે ને તમને એ બી કહી દઉં, હું ભગવાનમાં માનતો નથી. મને છે ને રોમાન્ટિક ગીત આવે ને ગુજરાતીમાં, હા એ માનો કે હું તમને શોર્ટમાં કહી દઉં કે ભાઈ ઓલું મેરું માલણ પિક્ચર આવ્યું તો એમાં ઓલું ગીત આવે, પ્રફુલ્લ દવે ગાય કે જાગરે માલણ જાગ, એ રોમેન્ટિક ગીત ગમે આપણે. બરાબર. પછી ઓલામાં ઢોલા મારું નું ગીત હોય, દાખલા તરીકે આ તમને આપું ઉદાહરણ આપું છું, બીજું કઈ નહીં આપણે. હા, ઉદાહરણ. હા, એક્ઝામ્પલ. બાકી આમ ઓલું કે એ ગોકુળ ના વાતે ગઈ હતી ને કનૈયા મારો હાથ પકડ્યો ને એવા ગીત યાર ના મન નહીં ગમતા એવા. બરાબર. આપણને આવું ગમે. અને કઈ કહું તમને કહું, મેં છે ને ઉપવાસે બહુ કર્યા, દીવાબત્તી બહુ કર્યા, ભગવાન ને બહુ માન્યા, પણ ઉલટાના છે ને હેરાન બહુ છે એટલે મેં બધું મૂકી દીધું. એ તમારી શ્રદ્ધા, તમને એમ લાગે કે માન નથી કરવું, એ તમારી શ્રદ્ધા, માનો તો તમારી શ્રદ્ધા. બરાબર. હવે તમને કહું, તમે ખુદ પોતે કહેશો કે હવે મંદિરમાં જાય, મિત્રો જોડે હોય, એમની ફ્રેન્ડ ની મિસિસ જોડે હોય, હવે ભાભી મજાક કરે કે આ બાજુ પગે લાગો, હવે મૂર્તિ આમ હોય, મારી મજાક કરે તો દિવાલ ને મારે પગે લાગવાનું. બરાબર. મૂર્તિ સાંભળો, છેલ્લી વાત કહી દો, પછી તમારે જેટલું બોલવું એટલું બોલજો, તમને મોકો આપું. હવે સામે મૂર્તિ કેવા કદની છે, કેટલા રંગની છે, એને શું શણગાર થઈ ગયો છે, મને તો દેખાતું નથી. બરાબર. મંદિરમાં જાય તો પાપમાં પડીએ, ભગવાન અમારા દર્શન કરે. બોલો હવે તમારે જેટલું જે બોલવું હોય તમે બોલો હવે. બરાબર. એટલે કહેવાનું શું છે કે તમે જે વાત કરો મૂર્તિના દર્શન, પણ હકીકતે અંતર તકથી તમે વસ્તુ જે જુઓ એ જ સાચું છે, સમજી ગયા. બાકી મૂર્તિ તો ઠીક છે, એ તો આપણા બધાને એક માનવું છે કે આપણે બધા મંદિરે જઈએ છીએ અને અહીંયા શ્રદ્ધા માની, બાકી અંતર તકથી જે તમને દેખાય એ સાચું છે. મેં યોગ કરેલા છે, યોગમાં છે ને મારું ઓપરેશન કરાયા પછી આંખે જતી રહી હતી, અત્યારે છે ને યોગ કર્યા પછી ને છે ને અત્યારે તમને કહું મને તડકો છાયો અંધારું અજવાળું ખબર પડે છે. આ સાચું લ્યો. અને અમારા અમદાવાદમાં ગયા મહિને જનાયનો જન્મદિવસ હતો, અખા ભગતનો, અખાના છપ્પા ભણવામાં આવ્યું છે. એને તો એમ કીધું છે એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા કરે દેવ, પાણી દેખી સ્નાન કરે, તુલસી દેખીને પાન તોડે. આખું ભજન નથી કેવું. ના, સાચી વાત છે. પછી ગોરખે એમ કીધું તું પથ્થર પૂજવાથી ભગવાન મળે તો હું આખો પહાડ પૂજી લઉં. કબીર સાહેબે એમ કીધું તું પથ્થર પૂજવાથી ભગવાન મળે તો આખો પહાડ પૂજી લઉં. ના, બરોબર. હવે તમને ગમ્યું કે ના ગમ્યું તો માફ કરજો. નહીં, બધા હવ સાચા છે, જેને જે દેખાણું એ પ્રમાણે વાત કરી છે, સમજી ગયા. એ આપણે તમે જે બોલ્યા એમાં મારે માનવું ન માનવું વાત અલગ છે. બાકી જે કોઈ સંતો, જે મહાપુરુષો એ જે કઈ બોલ્યા છે ને, મહામાનવો જેટલા બોલ્યા છે ને, એને જે દેખાણું એ બોલ્યા છે. બરાબર છે. તમારે જેમાં વિશ્વાસ કરવો એમાં, મારે જેમાં વિશ્વાસ કરવો એમાં. બરાબર. મારી વાત સાંભળો, હું સંતો મહંતોને ખોટા નથી કેતો, હું સંતો મહંતોને માનું છું, હું ભજનમાં જાઉં છું, પણ એમાંથી છે ને આપણે તમને કહું કે શું સારું લેવા જેવું છે એ લેવાનું, બીજું બધું છોડી દેવાનું. અને તમને કહું એવું નથી કે કેટલાક લોકો છે ને ભણેલા, ના યાર આ તો મજૂરીઓ શાન ન બોલે, હું બધાને બોલાવું, હું બધા જોડે બેસું. હું ચોરી મારો ભાઈબંધ ને પૂજારી મારો ભાઈબંધ, ચોર જોડેથી જે લેવા જેવું સારી વસ્તુ લેવાની. ચોરી કરતો હોય ભલે કરતો હોય. બરોબર. પૂજારી રહ્યો માણસ લૂંટતો હોય તો ભલે લૂંટતો હોય, મને નડતો નથી એ જોવાનું મારે. ચોર છે ને ભગવાન કરી કોઈ આવે નહીં, પણ એ ચોર રહ્યો ને એ ચોર મને રોડ પાર કરાવી દે ને તો એ મારો ભગવાન. બરાબર. હવે તમારે જે કેવું એ કહો, અને એક સેકન્ડ ચાલુ રાખો. એ રિટાયર્ડ આર્મી મેન કેશુભાઈ, અલા કૃષ્ણ નામ હતું ને કેશવ, એ કેશવ મારી બાજુ બેઠા છે, એને આપું છું. તમે એમની જોડે થોડીક વાત કરો. ચાલુ રાખો. નમસ્કાર. હાજી નમસ્કાર હિતેશભાઈ, નમસ્કાર.
નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આનંદ મજામાં છો ને? અરે બસ 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 જો તમારા જો મિત્રોના આશીર્વાદ છે. અરે જોરદાર આનંદ આવ્યો તમારો વિડીયો જોવું ને એમ ઓડિયા આનંદ આવી જાય. વાહ, યાર આ તમને મસ્ત સવાર સૂજ્યું જો તમને આઈડિયા મગજમાં આવ્યો. આ બધું કુદરત આવું સુજાડે છે તો આવું બધું કરીએ. જે કઈ આપણાથી થઈ શકે એ આપણે કરીએ. બરાબર. વેરી ગુડ અને ફાઇન યાર. માણસ કોઈ પાસે પૈસા હોય તો પૈસાથી મદદ કરતા હોય, કોઈ પાસે શરીરની શક્તિ હોય તો કોઈ એ રીતે હેલ્પ કરતા હોય કોઈ માણસને. આપણે વાણીથી મદદ કરીએ બધાને, જે કઈ આપણાથી થઈ શકે એ પ્રમાણે કરીએ. બરાબર. એટલે અમારે મારા મિત્ર છે પડોશી બી છે તો વસંત કુમાર વિકે પરમાર હે ને. મેં કહ્યું તમે બી એક જીવન સાથી સંગીની શોધી લો ને તો નિરાશ થયા કે ના મળે હે ને. ના મળે બાકી બધું મળે બધું મળે. એટલે આપડે તો શું હોય કે આપણે મૂકીએ અને કોઈ વાત એની ધ્યાનમાં આવી જાય તો થઈ જાય મગજમાં કોઈને તો થઈ જાય. બરાબર ને. એટલે એવું છે કે તમે વિડીયો મૂકો છો ઓડિયા તો લાખો માણસો સાંભળે છે, કોઈ સાંભળે ને લાગી જાય. બસ બસ જે કઈ વાત કરે છે કોઈને ધ્યાનમાં આવી જાય. કોઈ પણ એવા બેન હોય કે અમુક ઉંમર થયા પછી એને એમ થાય કે ભાઈ હવે મારે ક્યાંક જોડાઈ જવું છે તો કોન્ટેક્ટ થઈ જાય. હવે એક સવાલ તમને પૂછું સાહેબ કે છે ને હવે આ જ્યોતિષ શાસ્ત્રો તો એમ કહે છે કે ઉપરથી ગ્રહો લખાઈને આવે છે, તમારા જોડા ઉપરથી બનીને આવે છે. એટલે હું બી વિચારું છું કે ઉપરથી કોણ ગ્રહો લખીને આપે, જોડા લખીને આપે કે આપણે મહેનત કરવી પડે? ના મહેનત તો કરવી પડે પણ છતાંય બધા કિસ્મત ઉપર વધારે છોડે છે કે બધું કઈ બનવાનું હોય કે ભાઈ એના કિસ્મતમાં એવું હોય છે, એવું માણા એવું વિચારે છે. પણ કોઈ વસ્તુ કોઈ દેખાતી નથી કોઈને એ વસ્તુ દેખાતી નથી કે કિસ્મત વસ્તુ શું છે આ છે. પણ શ્રમ કરવો પડે. મને એટલી ખબર પડે છે કે થાળીની અંદર જો રોટલી આવી ગઈ હોય ને, થાળીની અંદર રોટલી આવી ગઈ હોય ને તો રોટલીને બટકું ભરી અને આપણા મોઢામાં મૂકવા માટે આપણે એટલી મહેનત કરવી પડે એટલી ખબર પડે છે. ચોક્કસ. આ દાંત ચલાવવા પડે, જીવ ચલાવવા પડે. મહેનત વગર રોટલી થોડી આવી જાય મોઢામાં. નો આવે બસ એટલી થોડી મહેનત કરવી પડે. બાકી આપણે કિસ્મતને છોડીને બેસી જાય કે નહીં બટકું મોઢામાં આવશે, એક બાજુ બેસી જાય તો એમ બટકું આવે નહીં. મને એવું લાગે છે. કેરી ન પડે આંબા ઉપરથી, શક્તિ હોય તો પડે. બરાબર છે. બરાબર. ખાસું તમારાથી ડિસ્કસ કર્યું શું કે એને ડિબેટ કરી વસંતભાઈ. સારી ડિબેટ કરી. હવે હું છે ને એક મારે પ્રશ્ન પૂછવા છે તો હું પૂછી લઉં, કારણ કે આમાં શું છે આપણે જે કામથી ફોન કર્યો છે એ બધા હું પ્રશ્ન એને પૂછી લઉં. બરાબર. ચોક્કસ બોલો. હા હવે આપણે છે ને તમને જે મારે પ્રશ્ન પૂછવાના છે ને એ પૂછવું એ મારે તમે જવાબ આપી દો એટલે આપણે મૂકી દઈએ. બરાબર છે. હવે તમારા ગામનું નામ શું છે? મારા ગામનું નામ છે ને એ આમરણ ગામ. તમને કહું અમારા છે ને જે મૂળ અમે નીકળ્યા અમારા છે ને 52 ગામ બન્યા છે. એટલે મૂળ ગામ અમારા દાદા જે થયા કારા બાપા ને અમારા હાથીમાં એ છે ને મૂળ આમરણ ના. પછી બાજુમાં પેલા જમાનામાં તો આપડી પછાત જાતિ ને એમાં SC ST OBC ત્રણેય આવી ગયા. એમ રાજા કે એમ નાચવું પડતું હતું. બરોબર છે. એટલે પછી છે ને પેલો એમ તરિયાક દાદા પછી બાજુમાં 4 કિલોમીટર ધુડકોટ ગામ છે ત્યાં એને લઈ ગયા. પછી જો ના જાય તો મારી નાખે. હા પેલા જમાનામાં આવું હતું હોય. તમને કદાચ હજી હિસ્ટ્રી નહીં ખબર હોય. ના એવું બધું હતું. તમારી વાત સાચી છે. હા અને તમને કહું કે જે તમે આ કરો છો એ બદલ તમને અભિનંદન. એમાં કેટલાય લોકો જે એકલવાયુ જીવન ભોગવી રહ્યા છે, વિકલાંગો, અંધ અપંગ રહ્યા, એને એક સાથી મળી જાય, એને જીવન જીવવાની મજા આવે. અને એક બીજી વાત, તમારા ફેમિલીમાં કોણ કોણ? જો ભાઈ તમને કહું કે મારા છે ને મોટા ભાઈ છે ને 3 દીકરા 1 દીકરી. એ છે ને બધા લગ્ન થઈ ગયેલા છે, અલગ છે. ગોતા ગામમાં એનો ફ્લેટ છે. અને મારાથી 2 નાના ભાઈ છે. એમાં એકને છે ને 2 દીકરા 2 દીકરી છે. જે સૌથી નાનો ભાઈ છે ને એને 1 દીકરો ને 2 દીકરી છે. હવે 1 દીકરાના છે ને આવતા મહિને લગ્ન છે. હા બરોબર છે. એટલે તમે ભાઈ બેન ટોટલ કેટલા? અમે 4 ભાઈ ને 1 બેન. 2 નહીં જતા રહ્યા. બેન ની ઉંમર તો 1951 નો જન્મ હતો એટલે બેન તો ગુજરી ગયા 2021 માં. બરાબર છે. એ દૂર રહી જાય એટલે અમારી સોસાયટીની આજુબાજુમાં જ બધી સોસાયટીઓમાં જ રહી છે.
પછી તમારે હા 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 પછી તમારે આમરણમાં મકાન છે માલિકીનું છે? હા ધુડકોટમાં છે, અમારી જમીન છે, મકાન નથી બનાવ્યું. અચ્છા અચ્છા અચ્છા. એટલે તમે અત્યારે રહ્યો છો ક્યાં? હા હાલમાં તો અમદાવાદ તુલસીનગર જુનાવાડામાં રહી છે. ઘરનું મકાન છે, ટેનામેન્ટ છે સોસાયટીમાં. અચ્છા અચ્છા. એટલે આપણે હાલ તો અમદાવાદ જ ને? હા અમદાવાદ. ઓકે ઓકે. બાપુ અમે ગામડે જઈને તો માતાજીનો લગ્ન માતાજીનો કઈ માંડવું હોય કે પેલા લગ્ન પ્રસંગ હોય ને કોઈ દીકરા દીકરી તો એક નાઈટ કે 2 નાઈટ તો બહુ થઈ ગઈ. ના એ તો બરાબર છે. અમને ફાવે નહીં. હા બરોબર છે. એટલે હાલ તમે અમદાવાદ જશો ને અમદાવાદ જે તમારા મકાન છે એ માલિકીનું છે અને કેટલા રૂમ વાળું મકાન છે? હા 3 રૂમ વાળું. અચ્છા 3 રૂમ વાળું. પછી હાલ તમે એકલા જ રહ્યો છો કે તમારી સાથે કોઈ છે? ના હું નાના ભાઈ જોડે રહું છું. હું અલગ મારો પ્રશ્નમાં રહું છું. અચ્છા અચ્છા. એટલે તમે નાના ભાઈ ભેગા રહ્યો છો ને? હા. હવે તમને કહું કે મારે છે ને 1996 અખિલ ભારતીય એકતાળંગ સેવા કેન્દ્ર નામનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. જી. પણ એમાં છે ને હું જોડાયેલો હતો એટલે એમાં અડધા મુસ્લિમો હતા. હવે એનું છે ને હું જૂની બોડી ડિસોલ્વ કરી દઈ. તમે કેટલું ભણેલા છો ભાઈ? તમને એમ ના થાય કે વસંતભાઈ મારું છે એવું? ના પૂછવું જોઈએ એવું થોડુંક છે. ના પૂછવાનું જ છે. એટલે અમુક વચ્ચે હું ઇંગ્લિશ શબ્દ બોલું છું એમાં તમને કન્ફ્યુઝન ના થાય, તમને મનમાં ગલતફહેમી ના થઈ જાય કે ભાઈ મને શું કીધું એમ પૂછું છું, બીજું કાંઈ. હાજી. હવે જૂની બોડી ડિસોલ્વ એટલે જૂની કમિટી છે ને એ અમારે રદ કરવાની છે અને નવી કમિટી છે ને એ અમારે જોઈન્ટ કરવાની છે. એને ઇંગ્લિશમાં કહે કે જૂની કમિટી છે ને ઓલ્ડ કમિટી ડિસોલ્વ અને ન્યૂ કમિટી એપ્રુવ. ઇંગ્લિશમાં આવું બોલાય. એટલે છે ને એ મારું આ સુધારો વધારો થઈ જાય પછી હું છે ને અમદાવાદમાં નથી રહેવાનો, મોરબી જતો રહેવાનો છું. એવું છે? હા બરોબર. આપણે આ લોકો જોડે હવે તમને કહું કે નાના ભાઈની વહુ જોડે તો આપણે ગમે તેમ રહી લીધું બરાબર છે. પણ છે ને આજકાલની ભણેલી છોકરીઓ આવે આપણી માન મર્યાદા ના રહે એના કરતા છે ને આપણે દૂર ખસી જવામાં મજા છે. ભગવાન બહુ સારી વાત છે તમારી. મારી વાત જૂઠી હોય તો તમે 2 ગાળ બોલી જાઓ. ના બાપા. અને રાજકોટમાં તમે કઈ જગ્યા રહ્યો ભગવાન? અમે મોવડી પ્લોટમાં રહી છીએ. જોયો મોવડી પ્લોટ યાર. હા. અહીંયાથી તમને કહો આપણે એસટી ડેપો થી બેસીએ હવે એસટી વર્કશોપ જવાની એટલે વિશેષ વૃત્તિ એટલે સામે જ મોવડી પ્લોટ. હા બરોબર. વિશેષર મહાદેવ, વિશેષર પોલીસ સ્ટેશન બોલો છે ને એ બધું બાજુમાં છે. હા. તો પછી યાર ઓલું ભાડલા પેટ્રોલ પંપ. હાજી. મકવાણા પામ હાઉસ. હાજી. બરાબર. હા તો પછી યાર મારું જાણીતું છે રાજકોટમાં મારું મોસાટ રહી છે. બરાબર. તમારું આખું નામ શું છે? મારું નામ વસંતભાઈ ખેંગારભાઈ પરમાર. મારા બાપ દાદાનું નામ ગણીએ ખેંગારભાઈ ચીમાભાઈ પરમાર. વસંતભાઈ, એક મિનિટ હું લખું છું જરાક. વસંતભાઈ. પપ્પાનું નામ શું કીધું? ખેંગારભાઈ, KATNGAR. હા ખેંગારભાઈ. હા. ઓકે. બોલો. એક જ મિનિટ ચાલુ રાખજો. હા ચાલુ રાખો. અને અટક કઈ કીધી તમારી? પરમાર. PRMAR. ઓકે પરમાર. બરાબર. હાલ અમદાવાદ બરાબર? હા હાલ અમદાવાદ. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. બહુ સરસ રીતે તમે વાત કરી. તમારા જે મનના વિચારો હતા, તમને જે તમારા અનુભવો હતા એની તમે વાત કરી અને બહુ મને તમારી સાથે વાત કરવામાં બહુ આનંદ આવ્યો. અને હું તમારો ઓડિયો મૂકીશ અને તમારો મને ફોટો મોકલી દેજો. આપણે તમારો નંબર નથી મૂકવાનો. મારા નંબરથી હું તમને કોન્ટેક્ટ કરાવીશ. કોઈ એવું પાત્ર આવશે તો મારા નંબરથી તમને કોન્ટેક્ટ કરાવીશ. હાજી સાંભળો. બોલો. આજે આપણે ચર્ચા થઈ આમાં તમને ક્યાંય ખોટું લાગ્યું હોય તો મને કહેજો. ના આમાં તો તમે જે તમારા અનુભવ હતા એની તમે વાત કરી છે. આપણે એ મૂકશું, એમાં શું વાંધો? જે તમારી ઈચ્છાની વાત. જે તમે ફોટો મૂકવો હોય મૂકી દો ને યાર. એમાં એવું છે, ફોટો મૂકો તો જરા વધારે સારું રહેશે. કોકને મગજમાં નથી મૂકવો. અરે ફોટો નથી મૂકવો, ખાલી ઓડિયો જવા દો ને પ્રભુ. ઓકે હાલો કાંઈ વાંધો નહીં. આપણે ફોટો નથી મૂકવો, તમારો નંબર નથી મૂકવો, બરાબર ને? હા ખાલી ઓડિયો જવા દો ને. ચોક્કસ. આપણે છે ને તમને કહું 64 ઉંમર છે. આપણે ઉંમર લાયક બાઈ જોઈ છે. જો તમને કહું
આ દેશમાં છે ને અસમાનતાના વિરુદ્ધમાં આંદોલન ઓબીસી સમાજે કર્યા. ગુરુ નારાયણ, પેરિયાર સ્વામી, જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલેના પત્ની સાવિત્રીબાઈ ફૂલે ભારતના પહેલા માસ્તરાણી. એમને બાળકોનું કીધું હતું તો જ્યોતિબા ફૂલે કીધું કે આ સમાજના બાળક છે એ આપણા જ છે સાવિત્રી, આપણે બાળકો નથી થવા દેવા. એટલે હવે ઉંમર થઈ એટલે આપણે બાળક નથી થવા દેવા. કાલ સવારે આપણું શું થયું, 64 વર્ષ મારું કે બાઈનું આવનારીનું, અને પછી આપણી સમાજમાં ખરાબ બોલે કે રાંડ પેદા કરીને મૂકી ગઈ અને છોકરું ટોચા ટુંબા ખાય અને ઈ કાક કરે તો એના કરતા આપણે બાળક નથી થવા દેવા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ના, બહુ સારી વાત છે. બહુ આવા મહાપુરુષોના હિસાબે આપણે બધા આગળ છીએ, સમજી ગયા. હું બાબા સાહેબની વિચારધારા બૌદ્ધ ધર્મમાં માનવા વાળો છું. ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે કે દુનિયાને ઘણું બધું આપ્યું છે બાબા સાહેબે, ઘણું બધું આપ્યું છે. હા, હું હોળી દિવસે જ હું હોળી ધૂળેટી ત્યાં જ હતો, ધરાયા ત્યારે મારા મામાનો છોકરો અહીંયા હતો. એમ હા. 2-3 મહિને મારે આવવાનું થાય જ છે. એમ, બહુ સારું. એ રિલેટિવ ત્યાં હું કહું છું ખરો, બધે એકલો ફરું છું, દિલ્હી, મુંબઈ બધે. વાહ વાહ વાહ. દિલ્હી હું શા માટે જાઉં, મારા મિત્રો છે ને એ લોકોને આ સંસ્થાઓ ચાલે છે, મેં કીધું ને તમને ઇંગ્લિશમાં કે એનજીઓ. એટલે એનજીઓ એ લોકો દિલ્હીથી છે ને ગ્રાન્ટ લે, એટલે હું ફાઇલ આપવા જાઉં છું. અહીંયા તમને મનમાં પ્રશ્ન થયો દિલ્હી શું લેવા જાઉં છો? કામથી જાઉં છું અને એ મફત નથી કામ કરાવતા, મને 2000 રૂપિયા એક ટ્રીપ મારવાના આપે. ઓહો. એટલે મારે કામ કેટલું, સચિવાલયમાં ખાલી ફાઇલ આપવાની અને જે સાહેબ નું મને નામ કીધું એ સાહેબ જોડે વાત કરાવી દે, 10 મિનિટનું સચિવાલયમાં મારે કામ. બરાબર. સાચું. સારું, તો તમે કામ કરો છો એ બદલ તમને અભિનંદન. બસ તમારા જેવા અને સારું કામ કરો છો. લોકોની આમાં છે ને ભગવાનને કોઈ જોયો નથી અને આમાં કોકની દુઆ સારી લાગી જાય. વાહ ભાઈ વાહ. ના, બહુ સારી વાત. તમને સારી દીવા. અને તમને હું પૂછી લઉં, તમે લોકોને કયો છો તો હું તમને પૂછું, તમે મેરિડ કે અનમેરિડ? હું મેરિડ છું. અચ્છા, તમને કહું, આપણે છે ને જેને જે માનવું હોય માને, એની સામે મને કોઈ વિરોધ નથી. તમે મારી જોડે બેસો, તમારે છે ને કોઈ ભગવાનની કાપતી કરવાની આપણે છે ને જરૂર નથી. આપણે સંતો મહંતોની ભજનની વાત કરવાની. વાહ. હા, બરોબર છે. હા, મહાપુરુષોની વાત કરવાની. જ્યાં થઈ ગયા કબીર સાહેબ, થઈ ગયા ગુરુ ગોરખ, રોહિદાસ, ગુરુ નાનક, આની મહાપુરુષોની વાતો કરવાની. આપણે કઈ કોઈની કાપતી નથી કરવાની કે ભગવાન આવો, ભગવાન તેવો, નાને આમ કર્યું. એલા ભાઈ, જેને જે કર્યું આપણે શું કરવું એ જોવાનું. વાહ, બરોબર છે. કોઈ કાંઈ કરે એનાથી આપણે કાંઈ લેવા દેવા નહીં, કોઈ જાતનું કઈ લેવા દેવાની. બરોબર છે. હા, તમે માનતા હો તો ભલે ને માનો. બસ. તમે નીકળાવો અને એમ કહો કે અમારે વિશેષર મહાદેવમાં વસંતભાઈ ભાઈ અમારે મંદિરમાં જવું છે, તો હું તો કહું ભાઈ તમે ખુશીથી જાય, હું અહીંયા ઉભો છું. હા, બરોબર છે. સાચી વાત. જય હો તમે. બરાબર, ચાલો તમને તકલીફ વધારે પડી હોય તો માફ કરજો. બરોબર. અને તમે જે કઈ કરો છો એ બદલ તમને અભિનંદન. અને આપણે ક્યારેક મળીશું રૂબરૂ. બરોબર. મારે હેન્ડીકેપ જોઈશે, બ્લાઇન્ડ નથી જોઈતી. હા, કઈ વાંધો નહીં. તમારે ટૂંકમાં પગની તકલીફ કે હાથની તકલીફ કે હોય તો ચાલે. બરાબર ને? બ્લાઇન્ડ તો તમે છો એટલે સામે એને કઈ કામ કરવામાં બધા અગવડતા થાય. બરાબર ને? હવે એમાં તમને કહું કે બ્લાઇન્ડ જોઈતી તો ક્યાંની પણ એમાં છે ને જીવન નર્ક બની જાય ભાઈ. બધું હું કઈ રોડપતિ નથી, ઘરે બધા નોકર ચાકર રાખી શકું. જી. હા, બરોબર છે. મારી હું તો છે એવું કઉ છું ભાઈ. ના, સાચી વાત છે તમારી. અલા કબીર સાહેબે એક કહેવત કીધી હતી, સબ સબકી સબ સંભાળો મેં મેરી ફોડતા હું. એટલે હું છે ને ખુલ્લી કિતાબ છું, ખાનગી કાંઈ રાખવાનું નહીં. સારું, ચાલો, વાતો બહુ થઈ, તમારો સમય લીધો. તમે મને જે હજી પૂછવું હોય પૂછી લો. બસ. ના, ઘણું આપણે તો બહુ મોટો ઓડિયો બની જશે, પણ સતત બહુ સરસ રીતે તમે બધું બોલ્યા છો. આપણે મૂકશું, બધાને ગમશે તમારું સાંભળવું. બરાબર. અરે તમારે આમાંથી જેટલું કાપીને નાનું મૂકવું હોય નાનો, ના પૂરો મૂકવો હોય પૂરો. ચોક્કસ હું જોઈ લઈશ. મને એવું લાગશે અહીંયા હું કટ કરીશ, બાકી તો તમે બરોબર જ બોલ્યા છો બધું. બરાબર. હા, ભલે કઈ વાંધો નહીં. સાંભળો, તમને કહું છેલ્લી વાત, આપણે એક વાલ્મીકી અને એક દેવી પૂજક 2 સમાજ નહીં જોઈએ, બાકી બીજી ચાલશે. એમ સમજાય. હવે એનું તમને મનનો પ્રશ્ન થાય કે 2 કેમ નથી જોતી?
એ લોકો છે ને ચોખ્ખાઈમાં નથી રહેતા, નાઈ ધોઈને વ્યવસ્થિત, એટલા માટે એ નથી પસંદ. આમ જાતની વાંધો નથી, પણ મને ચોખ્ખી સામે મેલી ગંદા સામે મને વાંધો હોય, એમ જાતિ સામે મને વાંધો નથી. એવું છે? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. બધા સાંભળશે, બધાને જે વાત તમે બોલ્યા છો એ બધા સાંભળશે. કોઈ એવું પાત્ર તમારા લાયક હશે એ તમારી સાથે જોડાશે. બરાબર? સારું, ચાલો મૂકો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.